હેલો ગાઈસ, કેમ છો? આ બધા મજામાં? આઈ હોપ કે આજે પણ બધા સારા જ હશો. ગાઈસ, આજનો વિડીયો સ્પેશિયલી ઘોડીને કેવી રીતે નવરાવવી, એની કેવી રીતે ટ્રીટમેન્ટ કરવી અને નવરાયા પછી કઈ વાતોનું ખાસ ધ્યાન આપવું એ પણ તમને વિડીયોમાં જણાવવાના છીએ ગાઈસ. તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને હા, જે લોકો નવા છે આ ચેનલની ઉપર, જે ફર્સ્ટ ટાઈમ અત્યારે વિઝિટ કરી રહ્યા છે, મારો વિડીયો જોઈ રહ્યા છે, એમને એટલું કહેવા માગું છું કે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરજો ને શેર જરૂર કરજો ગાઈસ. તો આ બધી બહુ જ કિંમતી અને અનમોલ જે જાણકારી હોય છે ગાઈસ પશુઓને લઈને, કે જે લોકો એ વંચિત રહી જતા હોય છે, કે જેને લોકો સુધી આ વાત કે આ લોકોની જાણકારી નથી પહોંચી શકતી, એ લોકો સુધી પહોંચે ગાઈસ અને પશુઓનું સારામાં સારું ધ્યાન રાખે અને એને કેવી રીતે ટ્રીટમેન્ટ રાખવી, કેવી રીતના સાચવવા અને કેવી રીતના એને કેર કરવી, એ બધું ભાઈ આપણે વિડીયોમાં ઘણી બધી જાણકારી આપવાના છીએ ગાઈસ. તો વિડીયોને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ. આમાં કોઈ એક રૂપિયો નથી લાગતો, બસ તમારા સપોર્ટની જરૂર હોય છે ગાઈસ અને તમારા પ્રેમની બસ એક ઝાંખના હોય છે. તો ગાઈસ, આપણા કને છે ભાઈ, અહીંયા તમે જોઈ શકો છો તોરલ ઘોડી, અને એને નવરાએ આજે ચોથો દિવસ થઈ ગયો છે, 4 દિવસ થયા છે. તો ગાઈસ, મોસ્ટ ઓફ બધા લોકો ઘોડીને નવરાવતા હોય છે રોજે રોજ, પણ મારી એવી માન્યતા છે કે તમે એક દિવસ નવરાવો અને 2 દિવસ વચ્ચે સ્કીપ મૂકી દો ગાઈસ, કારણ કે ગુનાળો છે અને એને લૂ લાગવાની ઘણી શક્યતાઓ વધી જતી હોય છે. તો ટાઈમ પણ સવારે 11-12 વાગ્યાના વચ્ચે નવરાવી દેવી જોઈએ અને સાંજે પણ 5 અને 4ના વચ્ચે, યા તો પછી 6 વાગ્યાના વચ્ચે સુમાડે કંઈક નવરાવી દેવી જોઈએ. બપોરના સમયે નવરાવાનું ઘણા સમયે ટાળવું જોઈએ, કેમ કે એના કારણે એને લૂ લાગતી હોય છે અને લૂ લાગવી એ ઘોડા માટે સારી બાબત નથી ભાઈ. એ પણ ભાઈ, આ છે આપણી તોરલ, તમે જોઈ શકો છો. એને નાકમાંથી થોડી શરદીનો પ્રભાવ લાગે છે ગાઈસ, અને થોડી શરદી થઈ છે, એ પ્રમાણે એની આપણે ઘરેલું ઉપચાર કરશું. અને 3 પગ થોડા મેલા થઈ ગયા છે, બ્લેકમાં તો નહીં દેખાય, એટલું નહીં અનુભવ થાય, અને બાકીના 3 પગ ઘણા મેલા છે. અને તમે જોઈ શકો છો ગાઈસ, ઘોડીના ઉપર ડસ્ટ ઘણી છે. ડસ્ટ ઘણી આવી ગઈ છે, એટલે આપણે એને આજે નવરાવવાના છીએ. તો કેવી રીતે નવરાવવાનું સ્ટાર્ટ કરશું? તો ગાઈસ, સૌથી પહેલાં ઘોડીના ઉપર આપણે પાણી નાખવાનું હોય છે, જેથી એના દરેક વાળની અંદર પાણી પહોંચી જાય અને એના શરીર સુધી ઠંડક પહોંચી જાય. આવું કરવું એટલા માટે જરૂરી હોય છે ગાઈસ, કે તમે જ્યારે પણ એને શેમ્પૂ લગાડો, ગમે લગાડો, ત્યારે એ ભડકે નહીં. અને ખાસ જરૂરી એ કે જ્યારે તમે ઘોડી નવડાવો તો કોઈ દિવસ ખુલ્લા પગે ન જાવ, કારણ કે એનો જે ઘોડીનો પગનો ભાગ હોય છે, પગ ઉપર રાખી દેશે તો ઈજા પહોંચાડે. તો હંમેશા બૂટ પહેરીને નવડાવી ઘોડીને, યા તો થોડી ડિસ્ટન્સ રાખવી. बंद कर दे थोड़ा वो वीडियो शूटिंग और तो गाइस, હંમેશા નવરાવા માટે આ ટાઈપનો પંજો લઈ લેવો જરૂરી. આની અંદર તમે મસ્ત મજાની ડસ્ટની સાથે સાથે વાળની પૂરી સંપૂર્ણ રીતે સાફ સફાઈ કરી આપે છે. તો આવો પંજો એક રાખી દેજો. વધારે પતરી માત્રામાં વધારે રૂપિયાનો નથી આવતો, 40-50 રૂપિયામાં મળી જશે, પણ આ બહુ જ સારી વસ્તુ હોય છે. શેમ્પૂને આના ઉપર લગાવી દો. શેમ્પૂ તમે કોઈ પણ લઈ શકો છો.
તો ગાઈસ આવી રીતે સંપૂર્ણ પ્રોસેસ હતી. હર જગ્યાએ શેમ્પૂ લગાવી અને મસ્ત પાણીથી એને ક્લીન કરી અને સુકાઈ જાય પછી એમાં થોડો હેર નાખી દેવાનો માથાના, ગળાના અને પૂંછડીના બાલમાં, અને એને વાંતીઓ ફરાવી અને એકદમ સ્મૂથલી બનાવી દેવાના, જેથી કરીને એને બાલ એકદમ ક્લીન થઈ જાય. અને પગ ધોવામાં ખાસ કાળજી રાખવાની ગાઈસ, જેટલું બને એટલું ડિસ્ટન્સ રાખીને આરામથી પગ ધોવા. કોઈ પણ જાતનો ભરોસો ઘોડીને તમારા ઉપર હોય, તમને ઘોડી પર હોય, પણ રિસ્ક લેવાની જરૂર નથી ગાઈસ. ગમે ત્યારે બી ઘોડીને કોઈ પણ જાતનો ભય લાગે તો એ લાત મારવાની કોશિશ કરે ગાઈસ, અને ઈજા પહોંચે એટલે એના કરતાં તેનાથી દૂર રહેવું ઘણું સારું. તો ભાઈ આ રીતે ઘોડીને તમે સારી રીતે ટ્રીટમેન્ટ કરીને નવરાવીને ધોવરાવીને સારી રીતે તંદુરસ્ત ફીલ કરાવી શકો છો. તો કેવો લાગો વિડીયો ભાઈ કોમેન્ટ જરૂર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. આપણે ઘોડીને લઈને સારી એવી મસ્ત મજાની વિડીયો લઈને આવવાના છીએ, અને સંપૂર્ણપણે તમને જાણકારી આપવાની કોશિશ કરશું ઘોડીને લગતી તમામ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી જે પણ વિડીયો અપલોડ કરીએ તમારા સુધી પહોંચે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો ભાઈ.